સામાન્ય માણસ માટે બે છેડા ભેગા કરવા હવે મુશ્કેલ બની રહ્યા છે। એક તરફ રસોડાનું બજેટ ખોરવાયું છે, બીજી તરફ વાહન ચલાવવું પણ મોંઘું બની ગયું છે। ખાદ્ય તેલના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો છે। સિંગ તેલના ડબ્બામાં સીધો 50 રૂપિયાનો વધારો ઝીકી દેવાયો છે। આ વધારા સાથે હવે એક ડબ્બાનો નવો ભાવ 2765 રૂપિયા સુધી પહોંચી ગયો છે। મધ્યમ વર્ગ સૌથી વધુ વાપરે છે તે કપાસિયા તેલ પણ બાકાત નથી। તેમાં પણ ₹20નો ઉછાળો આવતા નવો ભાવ 2620 રૂપિયા સુધી પહોંચી ગયો છે। હવે રસોડાની બહાર નીકળીએ તો ત્યાં પણ મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે। માત્ર 5 જ દિવસમાં તેલ કંપનીઓએ સામાન્ય જનતાને બીજો મોટો ઝટકો આપ્યો છે। પેટ્રોલમાં 90 પૈસા અને ડીઝલમાં 87 પૈસાનો વધારો ઝીકી દેવાયો છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર હવે આપણા ખિસ્સા પર પડી રહી છે। વધારા પછી પેટ્રોલનો નવા ભાવની વાત કરીએ તો 98.31 રૂપિયા અને ડીઝલનો ભાવ 94.15 રૂપિયા સુધી પહોંચી ગયો છે। શાકભાજીથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું થઈ રહ્યું છે। તમને શું લાગે છે, પેટ્રોલ બહુ જલ્દી જ 100નો આંકડો પાર કરી જશે? તમારા શહેરમાં આજનો રેટ શું છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો।